તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ જોવા મળી રહી છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે, જ્યાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે ખરાબ રસ્તાઓના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, જ્યાં બિસ્માર રસ્તાઓ તાકીદે રિપેર કરવામાં આવે તેવી માંગ કરાઈ। ભાતેલથી જે રોડ છે અમારો વડોદરાથી ભાતેલ અને ભાતેલથી ગોકુલપુર અને ગોકુલપુરથી મોવાણ 14 કિલોમીટરનો રેન્જ છે તે ખૂબ ખરાબ હાલતમાં છે, જર્જરિત હાલતમાં હોય તો ઇમરજન્સી કોઈ પણ કામ હોય, દવાખાનાનું હોય, હોસ્પિટલનું હોય અથવા તો કોઈ પણ પ્રસંગનું કામ હોય તો ઇમરજન્સી જવા માટે વારંવાર ટ્રાફિક રહેવાથી અને અહીંયા સમૃદ્ધામ હોવાથી બહુ ટ્રાફિક રહે છે અને ટ્રાફિકને હિસાબે એક્સિડન્ટ થવાની બહુ શક્યતા છે। હોન્ડા સ્લીપ થવી, એક્સિડન્ટ થતા હમણાં આ 10-15 દિવસના ગાળામાં 8-10 ગાડી સ્લીપ થવાના અને ટૂંકમાં એક્સિડન્ટ થયેલા છે, ગાડી સ્લીપ થવાના એવા બનાવો બનેલા છે। તો અમારી સરકારશ્રીને એટલી જ માંગ છે અમારા ગામજનોની કે વહેલા તકે આ રોડ રિપેર થાય। ભાતેલથી અને આ ગોકુલપુર અને આમ મોવાણ અને વડોદરા એ સાઈડના તમામ રોડ રિપેર થાય એવી અમારી સરકારશ્રી પાસે માંગ છે। ભલે નવો રોડ ન બનાવી શકે એમ હોય અત્યારે તો રિપેર કામ થાય એવી અમારી બધીની માંગ।